માતાજીનું નામ લઈ લગ્નની તૈયારીઓ ચાલુ કરી દીધી. હવે તમને બધાને એમ થતું દીદી તમારા લગ્ન ક્યારે? પણ ગાઈસ મારા લગ્ન નથી, આ તો આપણે બીજાના લગ્નમાં જવાનું ને એની તૈયારી ને એની શોપિંગ કરીએ છીએ. હગાઈ પહેલા કોઈ દી વિચાર્યું જ નથી કે લગ્નમાં હું પહેરું, જે મજા આવી પહેરી લેતા. હગાઈ પછી હારે પક્ષમાં કોકના લગ્નમાં જાવ ને એટલે હાડીઓ પહેરવી પડે. એટલે હવે તો આપણે હાડીઓની શોપિંગ ચાલુ કરી દીધી, ક્યારેક ક્યારેક પહેરી લઈ. પછી તો અમે મોટા શોરૂમમાં સીધા પહોંચી ગયા. અમીરો માણસની જેમ બેહીએ હોનાની ખરીદી કરવા માટે. લેવું તો કાંઈ નહોતું પણ બધું જોજો કરતા હતા ખાલી. ખરીદી તો અમે લાખો કરોડો રૂપિયાની કરી હકી એમ હી, પણ અમે બધી ગર્લ્સ ને લેડીઝ ને ખાલી 200 રૂપિયામાં હેર કટ કરી દઈએ. એટલે અમારું કઈ ભેગું થવાનું જ નથી ને અમારે ભેગું કરવું નથી. આપણે તેઓ કાંઈ અભિમાન ને સામેથી ચા માંગી લીધી. મેં કાંઈ તમારા કસ્ટમર આવે તો કોઈની ચા પાણીની સલાહ નથી કરતા. મને લાગતું છે અમારા વેહ જોઈને એને એવું લાગતું હશે કે આ કાંઈ લેહે નહીં, પણ ગાઈસ એવું ન હોય. અમારી જગ્યાએ કોક 40-50 લાખની ગાડી પાર્ક કરી હોત ને ગયા હોત ને સામેથી દોડીને જતા ને પાણીની બોટલ દેતા ને બેહેત ને ઈ પહેલા ચા પાણી આવી ગયા હોત. પછી આપણે તો સીધા પહોંચી ગયા ચંપલ લેવા માટે. સ્વામીને કીધું મારે તો સરસ મજાની હિલ્સ લે, મને કે તાર જે લેવો હોય ને લે, મને કાંઈ પૂછતી નહીં, તને જે ગમે ને લઈને સીધી બહાર જ નીકળી જજો. પછી આપણે તો સ્વામીનું માન રાખીને ચંપલ લઈને સીધા બહાર આવતા રહીએ. ત્યાં તો દુકાનવાળા ભાઈ મારવા દોડતા આવ્યો, બેન પેમેન્ટ કોણ કરવાનું છે? પછી આપણે કીધું ઉપાધિ કરો માં, ચંપલ લઈને કે ભાગી નહીં જાય, પેમેન્ટ કરી દેવું. અને બાયું તો થોડીક શોપિંગ કરી લઈને એટલે ઘૂઘરા જેવી થઈ જાય. અને મારા પેટમાં તો ઉંદેડા દોડતા એટલે થોડા ઘૂઘરા ખાઈને પાછી હું તો ડબલ ઘૂઘરા જેવી થઈ ગઈ. શિયાળામાં તો વેલો દી હાથમી જામ જોઈ હેના 7 વાગી ગયા તો કેટલું બધું અંધારું થઈ ગયું હતું. આજ તો આપણે ચા પીધો જ નહોતો. ચા પીધા વગર આપણે મજા આવે જ નહીં. સરસ મજાનો ચાનો કાંટો ચડાઈને સીધા સલૂને પહોંચી ગયા. સ્વામીએ કરી દીધા હતા હેર વોશ. પછી આમ જોઈ આ ભાઈ મારા ડ્રાય કરતા હતા. સ્વામી શું કરતા ખબર ગઈ? આમ જોઈ દાઢી ધોઈતી. એક દી મારે બાકસની દિહાડી મૂકી દેવી દાઢી માં, એટલે બધું ધોળું થઈ જાય, ઉપાધિ જ નહીં કાંઈ. અને બીજા દી હવાર મારી તબિયત સારી નહોતી ને ગાઈસ, એટલે હું ઘરે આરામથી સૂતી હતી ને આમ જોઈ હાઈના ટાઈમે હે ને હું સલૂને આવી તો સ્વામી મારા હાટું જ્યુસ લઈ આવ્યા, પણ મને તો પીવા જ નહોતા દેતા. આ બે જ બધું પી જતા હતા. પછી સ્વામીને કીધું હાલો સરસ મજાનું ફેસ વેક્સ કરી દો, મને તો અસલ મજાનું વેક્સ કરતા આવડે છે. સાચું કહો ગાઈસ, આવડતું તો મને કાંઈ નહોતું, પણ મારો ઈરાદો હે ને દાઢીમાં થોડુંક વેક્સ લગાવી દેવાનો રહે, ત્યાંથી ઉકળે ને એટલે વાળ નીકળી જાય ને આખી દાઢીની ઉપાધિ જ વઈ જાય. બધી કાઢી આવે સ્વામી ફટાફટ. ઓલું નથી કહેતા લગન પછી બધાને ઘરમાં ઠામડા ખખડા જ રાખતા હોય, પણ ગાઈસ અમારા ઘરમાં ઠામડા નથી ખખડતા, દાઢી ખખડે. દાઢી કઢાવવાનું મુહૂર્ત તમારે રામ જાણે કઈ આવવાનું, આમ જોઈ ખોટે નાટક કરતા તો સ્વામી હાવ નાટકબાજ છે. પછી આપણે બધું કામ ફિનિશ કરીને રાઈને ઘરે જઈને રોટલા ખાઈને સીધા ખોટાઈ ગયા હતા. મારી તબિયત સારી નહોતી ને સ્વામીને કીધું આજ તો આપણે કે બહાર રખડવા જવું નથી. પછી સ્વામી આવી ગયા તો કોફી પાર્સલ કરાવીને સીધા મારા ઘરે ને આપણે તો એ સરસ મજાની કોફી પી લીધી. અને તબિયત સારી નહોતી ને એટલે હવે ઘોટાઈ જઈ. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈઝ.